ॐ वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदाविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। तत्व जिज्ञासु सज्जनों, ભગવાનની પરમાનુકંપાથી શ્રીમદ ભગવદ્ ગીતાના સાંખ્ય યોગ નામના બીજા અધ્યાયના 52 અને 53 નંબરના શ્લોકનો આપણે વિચાર કરી રહ્યા છીએ. એકાવનમાં શ્લોક સુધીની વાત ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કરી. અને ભગવાન શ્રી કૃષ્ણએ જે સંપૂર્ણ વેદનું પ્રતિપાદ્ય સાંખ્ય બુદ્ધિ અને યોગ બુદ્ધિ જે છે એ બંનેનું સ્વરૂપ બતાવી દીધું અને એનાથી પ્રાપ્ત થતું ફળ પણ બતાવી દીધું. સાંખ્ય બુદ્ધિ ઉપેયભૂત બતાવીશ અને યોગ બુદ્ધિ ઉપાયભૂત બતાવી, એટલે કે સાધન અને સાધ્ય. સર્વપ્રથમ યોગ બુદ્ધિ અનુષ્ઠેય છે અને યોગ બુદ્ધિ પછી સાંખ્ય બુદ્ધિ અનુષ્ઠેય છે. 51ના શ્લોકમાં જે જન્માદિ બંધથી વિનિર્મુક્તિ અને અનામય પદની જે પ્રાપ્તિ બતાવી એ આપણને એમ લાગે કે બંનેથી બતાવી છે ભગવાને, એવું લાગે. યોગ બુદ્ધિથી જન્માદિ બંધથી વિનિર્મુક્તિ પૂર્વક અનામય પદની પ્રાપ્તિ એ પરંપરાથી એમ સમજવાનું. અને સાંખ્ય બુદ્ધિથી જ્યારે બતાવી તો એમ સમજવાનું સાંખ્ય બુદ્ધિથી સાક્ષાત અને યોગ બુદ્ધિથી પરંપરાથી. આ સિદ્ધાંત છે.
ભગવાન શ્રી કૃષ્ણએ 11મા શ્લોકથી લઈને 51 નંબરમાં શ્લોક સુધીમાં સમગ્ર વેદાંતના સિદ્ધાંતનું પ્રતિપાદન કરી દીધું. યોગ બુદ્ધિ અને સાંખ્ય બુદ્ધિ. ભગવાને સાંખ્ય બુદ્ધિ પ્રથમ બતાવી અને યોગ બુદ્ધિ પછી બતાવી. 11મા શ્લોકથી લઈને 30મા શ્લોક સુધી સાંખ્ય બુદ્ધિ બતાવી અને ત્યારબાદ 31 થી લઈને 39 શ્લોક સુધીમાં व्यावहारिक कोटि बतावी. ત્યારબાદ 39મા શ્લોકથી લઈને 51મા શ્લોક સુધી ભગવાન શ્રી કૃષ્ણએ યોગ બુદ્ધિ બતાવી. એટલે કીધું એશા તે ભીતા સાંખ્ય બુદ્ધિ યોગે તો મીમાંસા. યોગ વિષયમાં હવે હું તમને બતાવું છું. એ વાત 39મા શ્લોકથી થઈ ને, તો 51મા શ્લોક સુધીમાં ભગવાને યોગ બુદ્ધિ પણ બતાવી દીધી અને આ બંને બુદ્ધિનું ફળ બતાવી દીધું. બંને બુદ્ધિનું સંયુક્ત ફળ શું થયું સજ્જનો? જન્મ બંધનથી મોક્ષ અને અનામય પદની પ્રાપ્તિ. કોની પ્રાપ્તિ? અનામય પદની પ્રાપ્તિ. તો અનામય પદ શું છે એ પણ આપણે સમજી છું કે આત્મ સ્વરૂપની પ્રાપ્તિ. તો આ સંપૂર્ણ જે વાત જે અર્જુનને કહેવા યોગ્ય છે એ વાત થઈ ગઈ. હવે કંઈ બાકી રહ્યું? હવે જે આગળનો ગ્રંથ છે એટલે કે 52-53 થી લઈને સંપૂર્ણ ગીતા, એ આના ઉપર જે અર્જુનને પ્રશ્ન ઉઠ્યા ને એ પ્રશ્નના નિરાકરણના રૂપમાં અધ્યાય એક અધ્યાય છે. પણ ગીતાનું જે પ્રધાન પ્રતિપાદ્ય જે છે એ 11મા શ્લોકથી લઈને 51મા શ્લોક સુધી છે. બંને બુદ્ધિનું સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણએ બતાવી દીધું અને સંપૂર્ણ વેદની અંદર સજ્જનો આ બે જ બુદ્ધિનું વર્ણન જોવા મળે છે. ભગવાન શ્રી કૃષ્ણે અહીંયા જેને યોગ બુદ્ધિ અને સાંખ્ય બુદ્ધિ કહી એને કર્મયોગ અને સાંખ્ય યોગ પણ કહેવામાં આવે છે. કર્મ અને જ્ઞાન પણ કહી શકાય. પ્રવૃત્તિ ધર્મ અને નિવૃત્તિ ધર્મ એથી પણ એ શબ્દથી પણ અર્થ એક જ છે. એક જ અર્થને માટે અલગ અલગ શબ્દો વપરાય છે. ગીતામાં જ વપરાય છે. ત્યારે સામાન્ય મનુષ્ય જે સુકોમળમતી છે એને મનમાં પ્રશ્ન થાય કે ભગવાને અમને ત્યાં તો યોગ બુદ્ધિ શબ્દ વાપર્યો, અહીંયા કર્મયોગ શબ્દ વાપરે છે, કંઈક પ્રવૃત્તિ શબ્દ વાપરે છે. એટલે જ ભાષ્ય વગર આ ગીતા સમજાય નહીં. તો હવે અર્જુને જ્યારે 51મા શ્લોકમાં ફળનું શ્રવણ કર્યું તો અર્જુનના મનમાં જિજ્ઞાસા થઈ કે મારે હવે હે ભગવાન શ્રી કૃષ્ણ તમે જે આ માર્ગ બતાવ્યો, સર્વપ્રથમ નિષ્કામ કર્મનું અનુષ્ઠાન,
એનાથી ચિત્ત શુદ્ધિ, મોહરૂપી કલીલનો નિવૃત્તિ, અને ત્યારબાદ સાંખ્ય બુદ્ધિ, અને એ દ્વારા અનામય પદની પ્રાપ્તિ તમે મને બતાવી. તો મારે આ પદ કે જ્યાં જન્મ અને બંધથી મુક્તિ અને અનામય પદ છે એ પ્રાપ્ત કરવું છે. તો આ જે અનામય પદની જે ભગવાને વાત કરી એ સંસાર અંતપાતી પદ નથી હો, એ જીવતા છે. મર્યા પછી જ્યારે સકામ કર્મ અને સકામ ઉપાસનાનું ફળ છે એ મર્યા પછી લોકાંતર ગમન છે. હવે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને અહીંયા આલોક અને પરલોકના જે ફલ છે એનાથી વૈરાગ્ય કરાવીને ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને આ અનામય પદની પ્રાપ્તિનો માર્ગ બતાવે છે. તો હવે અર્જુને પૂછ્યું કે ભગવાન, આ જે બુદ્ધિ એટલે કે સાંખ્ય બુદ્ધિ કે જેથી જન્મ બંધનથી વિનિર્મુક્તિ પૂર્વક અનામયની પદની પ્રાપ્તિમાં જે કારણ છે એ બુદ્ધિ મને ક્યારે પ્રાપ્ત થશે? ક્યાં સુધી મારે આ નિષ્કામ કર્મનું અનુષ્ઠાન કરવું પડશે? તો ભગવાને કહ્યું કે મોહરૂપી કલીલ જ્યાં સુધી દૂર ન થાય ત્યાં સુધી. જ્યારે તારી બુદ્ધિ મોહરૂપી કીચડને પાર થઈ જશે એટલે કે શુદ્ધ થઈ જશે, તારું અંતકરણ શુદ્ધ થઈ જશે. શુદ્ધ ભાવમ આપત્સ્યતે, શુદ્ધ ભાવને પ્રાપ્ત થશે ત્યાં સુધી તારે નિષ્કામ કર્મનું અનુષ્ઠાન કર્તવ્ય છે. અને જ્યારે તારું અંતકરણ શુદ્ધ થઈ જશે, તારા અંતકરણમાંથી મોહરૂપી કીચડ જે છે એ દૂર થઈ જશે, ત્યાર પછી તું કર્મના સંન્યાસનો અધિકારી થઈશ. કેમ કર્મના સંન્યાસનો અધિકારી થશે અર્જુન? તો એટલા માટે કે જ્યારે મોહરૂપી કીચડ દૂર થઈ જાય છે ત્યારે વિવેકની પ્રાપ્તિ થાય છે. સત્વશુદ્ધિનું ફળ શું છે? વિવેક. વિવેક એટલે આત્મા અને અનાત્મા ને નિશ્ચય કરવાની બુદ્ધિવૃત્તિ, એનું નામ છે વિવેક. તો એ વિવેક જ્યારે પ્રાપ્ત થયો સજ્જનો, આત્મા અને અનાત્માનો આ વિવેક થયો, તો જે અનાત્મા જે છે એ ત્યાજ્ય છે, આત્મા છે એ ગ્રાહ્ય છે. અશુદ્ધ અંતકરણ દશામાં આત્મા અને અનાત્મા જે છે ને સજ્જનો એ બેઉ ભેગા પ્રતીત થાય છે, વિવેક નથી રહેતો. આત્માનો અધ્યાસ અનાત્મામાં અને અનાત્માનો અધ્યાસ આત્મામાં. દાખલા તરીકે તમે ઘઉં લાવ્યા તો ઘઉંની અંદર ડાંખળા, કચરો, કાંકરા આ બધું સાથે આવે અને ઘઉંના ભાવમાં આવે. એ ઘઉંના ભાવમાં આવે. એ દુકાનવાળા એમ કહે કે એની અંદર જે ડાંખળા છે, આંઠીઓ છે, કાંકરા છે એનો ભાવ ઓછો, ઘઉંનો ભાવ વધારે, એવું કે એ બધું ભેગું જ. અને લેવાવાળાએ પણ એ ભેગું લેવું પડે.
પછી શું કરવું પડે છે? એનો વિવેક કરવો પડે છે. વિવેક એટલે બંનેને જુદા પાડવા. ઘઉંનો ઘઉંના રૂપથી બોધ અને કચરાનો કચરાના રૂપથી બોધ હોવો જોઈએ. નહીં તો કોઈ ખબર ન તો ઘઉં ફેંકી દે ને કાંકરા રાખે, એવું બને? એવું બને નહીં. કારણ કે એ ખબર જ છે આપણને કે ઘઉં જ આપણે ખરીદ્યા છે, કાંકરા ખરીદ્યા એટલે કાંકરા સાથે આવે છે, કાંકરાનો ત્યાગ કરવો પડે છે. તો એ વિવેકથી સંભવ છે, અવિવેકથી નહીં. વિવેક એટલે કાંકરા અને ઘઉંને જુદા પાડવાની બુદ્ધિવૃત્તિ, એને કહેવામાં આવે વિવેક. તો વિવેકી શું કરશે? કાંકરાને દૂર કરશે અને ઘઉંને ગ્રહણ કરશે. તો પછી તમે કહો કે નહીં, આ કાંકરા તો ઘઉંના ભાવમાં આવ્યા છે, એને થોડા ફેંકી દેવાય. તો શું સાથે દળી નાખશો? નહીં. એ તો સર્વથા ત્યાજ્ય જ છે, નિસાર છે, એનો કોઈ રોટલીમાં ઉપયોગ નથી. રોટલી બનાવવાના ઉપયોગમાં તો ઘઉં જ આવે છે, કાંકરા હાથી દાખલા આવતા. તો પછી તમારો કાંકરા પ્રત્યે, એમાંથી નીકળેલા કચરા પ્રત્યે પ્રેમ રહે છે કે નહીં? આને તો સંગ્રહ કરી રાખો બોરામાં, તો ઘઉંના ભાવમાં આવ્યા છે એ માનીને આપણે રાખીએ છીએ. એને તો બિલકુલ છોડી દઈએ છીએ ને એના પ્રત્યે આપણે કોઈ શોખનો નથી થતો કે અરે 500 રૂપિયાના 600 રૂપિયાના ભાવના કાંકરા આવ્યા છે, કેમ ફેંકી દેવા? એનો તો થેલામાં સંગ્રહ કરીને રાખો. નથી રાખતા? ઘઉંને જ રાખીએ છીએ. કાંકરાનો સર્વથા સ્વાભાવિક રૂપથી ત્યાગ કરી દઈએ છીએ. જરાય મનમાં ક્યારેય એવો વિચાર નથી આવતો કે અરે મેં કાંકરા ફેંકી દીધા. અને એ ફેંક્યા પછી ક્યારેય યાદ આવે જ તમને? યાદ આવે ત્યારે મેં કાંકરા 500 રૂપિયાના ભાવના ફેંકી દીધા? નથી આવતા. બિલકુલ સ્વાભાવિક રૂપથી એના જેવી વાત છે કે જ્યારે વિવેક થાય છે, આ આત્મા છે અને આ અનાત્મા છે. અનાત્મા એટલે આ દેહ, વર્તમાન દેહથી ઉપલક્ષિત સંપૂર્ણ 14 ભુવનાત્મક સંસાર એ અનાત્માથી ગ્રાહ્ય છે. 14 ભુવન જેમાં ગણવામાં આવે છે એવો આ સંપૂર્ણ દૃશ્યમાન સંસાર એ અનાત્માથી ગ્રાહ્ય છે. અને આત્મા જે છે, જે સદા સર્વદા છે, સર્વમાં છે, અને જેનાથી આ દૃશ્યમાન સંસાર ઉત્પન્ન થાય છે, જેના આધારે રહે છે અને જેમાં લીન થાય છે, એ આત્મા. તો આ વિવેક થાય છે ત્યારે આત્મા પ્રત્યે આત્મા ગ્રાહ્ય છે અને અનાત્મા ત્યાજ્ય છે એવી બુદ્ધિ થઈ જાય છે. આ વિવેકનું ફળ છે. તો વિવેકનું ફળ થયું વૈરાગ્ય, અનાત્મા પ્રત્યે અરુચિ. તો અનાત્મા પ્રત્યેથી પછી ઉત્તરાર્ધમાં બતાવ્યું શ્રોતવ્ય અને શ્રોતવ્યથી હે અર્જુન તું નિર્વેદમ ગમતા છે, એવું કહ્યું. શ્રોતવ્ય અને શ્રુતથી તને નિર્વેદની પ્રાપ્તિ થશે. તો શ્રોતવ્ય અને શ્રુતનો અભિપ્રાય છે સંસારના ફળનું પ્રતિપાદન કરવાવાળા શાસ્ત્રો. જે શ્રોતવ્ય છે અને શ્રુત છે. શ્રુત એટલે જેનો વિચાર, જેનું શ્રવણ થઈ ગયું. શ્રોતવ્ય એટલે જે શ્રવણ આગળ થાય. તો એ શ્રોતવ્ય અને શ્રુતનો અભિપ્રાય છે આત્માથી અન્યત જે સંપૂર્ણ દૃશ્યમાન સંસારના ફળની જે વાત કરે છે એવા શાસ્ત્રો. પછી એવા શાસ્ત્રોના શ્રવણની અંદર વિવેકીને રુચિ રહેતી નથી. કેવા શાસ્ત્રો? સંસારના ફળની વાત કરે છે એવા શાસ્ત્રો. એટલે કે મર્યા પછી જે ફળ પ્રાપ્ત થાય છે
એવું કહેવાવાળા શાસ્ત્રો. મર્યા પછી જે ફળ પ્રાપ્ત થાય છે એવું પ્રતિપાદન કરવાવાળા શાસ્ત્રો. એટલે કે મર્યા પછી જે શાસ્ત્રો કે ધર્માનુષ્ઠાનની જે વાત, માત્ર ધર્મનું પ્રતિપાદન કરવાવાળા શાસ્ત્રો, સકામ ભાવથી ધર્મનું પ્રતિપાદન કરવાવાળા શાસ્ત્રો. કે ભાઈ આ યાગાદિ છે, યાગાદિનું અનુષ્ઠાનનું ફળ છે સ્વર્ગની પ્રાપ્તિ. તો વેદનો પૂર્વ કર્મકાંડ ભાગ જે છે એ કોનું પ્રતિપાદન કરે છે? સંસારનું. એ મનુષ્યને ઉદ્દેશને કરે છે કે યાગ, વ્રત, જપ, તપ, તીર્થ એ કરવાથી આ મનુષ્ય શરીર છૂટ્યા પછી સ્વર્ગાદિ લોકની પ્રાપ્તિ થાય છે. એવું આ શાસ્ત્રો, ધર્મશાસ્ત્રો બતાવે છે. ધર્મશાસ્ત્રોમાં જે ધર્મની વાત આવે છે, મનુષ્યએ ધર્મનું આચરણ કરવું જોઈએ. એ ધર્મનું ફળ શું છે? અહીંયા ધર્મ એટલે અભિપ્રાય છે સકામ કરવા. સકામ ધર્માનુષ્ઠાનનું ફળ છે સંસારની પ્રાપ્તિ. એટલે પછી જે લોકની વાત કરવામાં આવે છે, બધા લોક શું છે? સંસાર અંતપાતી છે, સંસાર જ છે. તો ધર્મશાસ્ત્ર જે છે એ લોકાંતર ગમનની વાત કરે છે કે ધર્માચરણનું ફળ છે સ્વર્ગાદિની પ્રાપ્તિ. હવે જેને વૈરાગ્ય થયો છે એને માટે સ્વર્ગ એ શું છે? અનાત્મા છે. શું છે? અનાત્મા છે. અને શાસ્ત્ર ખુદ જ બતાવે છે કે સ્વર્ગાદિ જે ફળ છે એ અનાત્મા છે, નાશવંત છે. એ તો જે કૃપણ છે, કૃપણ, ભગવાને અહીં પહેલા કૃપણ શબ્દનો પ્રયોગ કર્યો. તો ધર્માનુષ્ઠાન કર્તવ્ય છે, ધર્માનુષ્ઠાનની નિંદા નથી. ધર્માનુષ્ઠાન ફળની ઈચ્છાથી અનાત્માના લાભની દ્રષ્ટિથી કરે છે તો ભગવાને એને કૃપણ કહ્યું. અને આત્માના લાભ માટે ધર્માનુષ્ઠાન કરે તો એ બુદ્ધિમાન છે. અને ધર્મનું અનુષ્ઠાન ધર્મશાસ્ત્રની અંદર બતાવેલો જે ધર્મ છે એ ધર્મનું અનુષ્ઠાન નિષ્કામ ભાવથી કરે તો એ બુદ્ધિમાન, અને સકામ ભાવથી કરે તો એ કૃપણ છે. કારણ કે અનુષ્ઠાન તો બેમાં આવશ્યક છે, ધર્મ અનુષ્ઠાન તો બેમાં જરૂરી છે. એટલે જેને વિવેક થયો કે આત્માથી ભિન્ન સંપૂર્ણ ચતુર્દશ ભુવન જે છે એ અનાત્મા છે, એટલે પછી એને એ પ્રત્યે વૈરાગ્ય થાય છે. પછી એ ચતુર્દશ ભુવન રૂપી ફળનું સકામ ભાવથી ફળનું પ્રતિપાદન કરવાવાળા જે ધર્મશાસ્ત્રોના શ્રવણથી પછી અર્જુન અધિકારીને કોઈ લાભ નથી, એમ કહેવાનો અભિપ્રાય છે. શ્રોતવ્ય અશ્રુત જે ધર્મશાસ્ત્ર જે સકામ ભાવથી આ સંસારના ફળની વાત કરે છે એવા ધર્મશાસ્ત્રના શ્રવણ કરવાથી અર્જુન અધિકારીને પછી કોઈ લાભ રહે છે? તો પછી એને કયા શાસ્ત્રનું શ્રવણ કરવું જોઈએ? વેદાંત શાસ્ત્રનું. કોનું? વેદાંત શાસ્ત્રનું શ્રવણ. તો શ્રોતવ્યેન કિમ શ્રુતેન કિમ, આવો ભાવ ક્યારે આવે? તો ભાઈ મારે અનાત્મ સંસારના ફળનું પ્રતિપાદન કરવાવાળા ધર્મશાસ્ત્રોનું શ્રવણ કરવાની પછી એને આવશ્યકતા રહેતી નથી. કેમ? કારણ કે એના ફળની એને ઈચ્છા જ નથી, તો પછી એનું એ શ્રવણ કરવાની એને જરૂર નથી. એટલે શ્રોતવ્યસ્ય શ્રુતસ્ય નિર્વેદમ ગંતાસીનો અર્થ એ છે કે અનાત્મ ફલ પ્રતિપાદન કરવાવાળા
ધર્મશાસ્ત્રોનું પછી શ્રવણ કરવાની એની જરૂર નથી રહેતી. જેમ કે જે 7મું ધોરણ ભણી ચૂક્યો છે, 7મું ને 8મામાં પડ્યો છે, જે તો પછી 8મામાં જ્યારે એ પડે તો 8મામાં જે અધ્યેતવ્ય છે એનું એ અધ્યયન કરશે કે પછી 7માનું કરશે? 7માનું તો એ કરી ચૂક્યો છે. જેમ જેમ આગળ વધે એમ જે તે ધોરણનું જ એને અધ્યયન કરવાનું હોય છે. એમ જે સજ્જનો જેને વિવેકથી આ વૈરાગ્ય થયો, અનાત્મા પ્રત્યે વૈરાગ્ય થયો, આત્મા પ્રત્યે જેની જિજ્ઞાસા છે, તો પછી એને અનાત્માનું સ્તુતિ પ્રશંસા પ્રતિપાદન કરવાવાળા, સકામ કર્મનું પ્રતિપાદન કરવાવાળા ધર્મશાસ્ત્રના શ્રવણની એને જરૂર નથી, એમ અભિપ્રાય છે. તો એને પછી શાનું શ્રવણ કરવાનું રહે? વેદાંતનું, એટલે ગીતા, ઉપનિષદ અને બ્રહ્મસૂત્ર, આ 3 શાસ્ત્ર જેને અધ્યાત્મ શાસ્ત્ર કહેવામાં આવે. શાસ્ત્રના 2 ભાગ, અનાત્માનું પ્રતિપાદન ને ફળનું પ્રતિપાદન કરવાવાળા ધર્મશાસ્ત્ર અને આત્માના સ્વરૂપનું પ્રતિપાદન કરવાવાળા શાસ્ત્રને અધ્યાત્મ શાસ્ત્ર યા વેદાંત શાસ્ત્ર. તો પછી જેને મનમાં અંદર તીવ્ર જિજ્ઞાસા છે આત્મતત્વને પ્રાપ્ત કરવાની, તો પછી એ કોનું શ્રવણ કરશે? વેદાંતનું, અધ્યાત્મ શાસ્ત્રનું. પછી એને ધર્મશાસ્ત્રના શ્રવણની આવશ્યકતા પ્રયોજનવદ રહેતી નથી. એ અભિપ્રાયથી ભગવાન કહે છે. તો આપણે 53મા શ્લોકમાં જોઈએ તો ભગવાન શ્રી કૃષ્ણના કયા પ્રમાણે મોહરૂપી કલીલનો અતિક્રમણ, મોહરૂપી કલીલનું અતિક્રમણથી વિવેક પ્રજ્ઞાની પ્રાપ્તિ, અને વિવેક પ્રજ્ઞા પ્રાપ્ત થઈ પછી કર્મયોગનું ફળ જે પરમાર્થ દર્શન એટલે સાંખ્ય યોગ, નિષ્કામ કર્મનું ફળ શું છે? સાંખ્ય યોગ. તો એ વિવેકી વ્યક્તિ જે છે, જેણે નિષ્કામ ભાવથી નિષ્કામ કર્મનું અનુષ્ઠાન કર્યું ને મોહરૂપી કીચડ દૂર થઈ ગયો ને જેની વિવેકની પ્રાપ્તિ થઈ ગઈ, એટલે અંતકરણ જેનું શુદ્ધ થઈ ગયું, તો એવા શુદ્ધ અંતકરણ વાળા અધિકારીને પરમાર્થ યોગમ કદા પ્રાપ્સ્યસી ઇતિ ચેત, એ પ્રશ્ન છે. એને પરમાર્થ યોગની પ્રાપ્તિ ભગવાન ક્યારે થશે? તો પરમાર્થ યોગનો ભાષ્યમાં જે પરમાર્થ યોગ શબ્દનો પ્રયોગ છે, એ પરમાર્થ યોગ શબ્દનો અર્થ છે સાંખ્ય યોગ. શું છે? સાંખ્ય યોગ. એટલે કે અર્જુન એમ પૂછે કે ભગવાન વિવેકને સાંખ્ય યોગની પ્રાપ્તિ ક્યારે થશે? કર્મયોગ તો સિદ્ધ થઈ ગયો, કર્મયોગનું ફળ વિવેક લાભ થઈ ગયો. હવે જે વિવેક લાભ, વિવેક પ્રજ્ઞ જે છે એને સાંખ્ય યોગની પ્રાપ્તિ ક્યારે થશે? એ પ્રશ્ન છે. જો મોહ કલિલ અત્યય દ્વારેણ લબ્ધ આત્મ વિવેકજ પ્રજ્ઞ કદા કર્મયોગજમ ફલમ પરમાર્થ યોગમ અવાપ્સ્યસી ચેત તત શૃણુ. આ પ્રશ્ન છે. મોહરૂપી કલીલનું અત્ય એટલે અતિક્રમણ, ત્યારબાદ આત્મતત્વના વિવેકની પ્રાપ્તિ, એવા આ વિવેક પ્રજ્ઞ વ્યક્તિને કર્મયોગનું ફળ એટલે કર્મનું અનુષ્ઠાન કરતા કરતા જે ભગવાને કહ્યું હતું એશા તે ભીતા સાંખ્ય બુદ્ધિ યોગે તો ઇમામ શ્રેણુ, તો યોગ વિશેની બુદ્ધિનું અનુષ્ઠાન કરતા કરતા એનાથી મળવાવાળો જે લાભ છે કર્મયોગનું ફળ પરમાર્થ યોગ. ભાષ્યકારે પંક્તિમાં પરમાર્થ યોગ શબ્દનો પ્રયોગ કર્યો છે, પણ પરમાર્થ યોગ શબ્દથી શું લેવાનું? સાંખ્ય યોગ. ભાષ્ય ટીકાકારો ભગવાન ભાષ્યકારના આ વચનને સમજે છે. એટલે પરમાર્થ યોગનો અર્થ છે સાંખ્ય યોગ. એટલે અર્જુન પૂછે છે કે કર્મયોગનું ફળ યોગ બુદ્ધિનું અનુષ્ઠાન કરતા કરતા સાંખ્ય બુદ્ધિની પ્રાપ્તિ મને ક્યારે થશે?
તો એ પ્રશ્નના ઉત્તરમાં ભગવાન કહે છે તત શ્રીણો, હે અર્જુન, તત તત એટલે તે વિષયમાં તું સાંભળ, હું તને કહું છું. શ્રુતિ વિપ્રતિપન્ના તે યદા સ્થાસ્યતિ નિશ્ચલા સમાધાવચલા બુદ્ધિ તદા યોગમવાપ્સ્યસી. તો ભગવાને એ અવધિ સ્વરૂપ બતાવી દીધું. તો આપણે એને વાક્યક્રમમાં ગોઠવીએ શબ્દોને. શ્રુતિ વિપ્રતિપન્ના તે બુદ્ધિ, બોલો. યદા નિશ્ચલા, ઉપરથી લગાવવાનું સતી, સમાધા વચલા સતી, સ્થાસ્યતિ તદા યોગમ વાપ્સ્યસી. તો ભગવાને એની પણ અવધિ બતાવી. કહ્યું કે હે અર્જુન, તે બુદ્ધિ, વાક્યક્રમમાં આપણે અર્થ કરીશું. તે બુદ્ધિ એટલે કે તારી બુદ્ધિ, તે એટલે તવ, તવ બુદ્ધિ. તેનો અર્થ ભાષ્યકાર કરે છે તવ બુદ્ધિ એટલે કે હે અર્જુન, તારી બુદ્ધિ. યદા, યદા એટલે જે સમયે, યદાનો અર્થ કર્યો છે યસ્મિન કાલે. ભાષ્યકારે યદા શબ્દનો અર્થ કર્યો યસ્મિન કાલે. યસ્મિન કાલે એટલે જે સમયે નિશ્ચલા, નિશ્ચલા સ્થાસ્યતિ, પહેલો એક વાક્ય બનાવો. જ્યારે નિશ્ચલા સ્થાસ્યતિ, નિશ્ચલ થઈ જશે. સ્થાસ્યનો, સ્થાસ્યતિ શબ્દનો અર્થ છે સ્થિરીભૂતા ભવિષ્યતિ. એટલે કે તારી બુદ્ધિ નિશ્ચલ થઈ જશે. નિશ્ચલા સ્થાસ્યતિ એટલે તારી બુદ્ધિ નિશ્ચલ થઈ જશે. તો નિશ્ચલ શું? નિશ્ચલ અત્યારે જે એને નથી થઈ, કર્મયોગ વિવેક તો થઈ ગયો, તો કેમ બુદ્ધિ નિશ્ચલ નથી? કેમ ભગવાને એવું કહેવું પડ્યું કે તારી બુદ્ધિ નિશ્ચલ થઈ જશે? તો કર્મયોગથી અંતઃકરણ શુદ્ધ તો થયો છે સજ્જન. નિષ્કામ કર્મના અનુષ્ઠાનથી અંતઃકરણ શુદ્ધ તો થયું છે, શુદ્ધ ભાવને પ્રાપ્ત તો થયો છે, અને વિવેક પણ પ્રાપ્ત થયો છે. પણ અંતઃકરણ ઉપર 3 દોષો હોય છે. કેટલા? 3. મલ, વિક્ષેપ અને આવરણ. તો કર્માનુષ્ઠાનથી મળ નામનો દોષ તો દૂર થાય છે, પણ વિક્ષેપ નામનો દોષ હજી વિદ્યમાન છે. એટલે ભગવાને બુદ્ધિનું એક વિશેષણ વાપર્યું, શ્રુતિ વિપ્રતિપન્ના. એ બુદ્ધિનું વિશેષણ છે, શ્રુતિ વિપ્રતિપન્ના. એટલે સાંભળવાથી જે વિપ્રતિપન્નત્વની પ્રાપ્તિ થઈ. વિપ્રતિપન્નત્વ એટલે નાના પ્રકારની બુદ્ધિ થવી. દાખલા તરીકે એનો તમને ઉદાહરણ દ્વારા બતાવું. આજકાલ ભોજન સમારંભમાં કે લગ્ન હોય અને કોઈ શ્રેષ્ઠીના છોકરાના લગ્ન હોય. શ્રેષ્ઠી એટલે શેઠ. સંસ્કૃતમાં શ્રેષ્ઠ શબ્દ પણ અપભ્રંશ થતાં શું થઈ ગયું? શેઠ થઈ ગયું. શું થઈ ગયું? શેઠ. સંસ્કૃતમાં શું થાય? એનો શબ્દ શું છે? શ્રેષ્ઠ. એટલે શ્રેષ્ઠી એટલે ધનથી જે સંપન્ન છે. એવો વ્યક્તિ જે ધનવાન છે એના પૈસાનો વધારે પ્રયોગ ક્યારે કરે છે?
સંતતિના લગ્ન. તો આજકાલ તમને ખબર કે 1200, 1500, 2000ની થાળી હોય લગ્નમાં, સમારંભમાં. એટલી બધી આઈટમો હોય અને તમને નિમંત્રણ મળ્યું હોય તો તમને એ બધી આઈટમો ત્યાં સજાવેલી હોય અને તમારા માટે જ છે, જે ખાવી હોય તે તમે ખાઈ શકો. તો એ વખતે તમારા મનમાં થાય કે અરે એટલી બધી આઈટમ છે, આમાંથી કઈ ખાવી ને કઈ છોડવી. એ વખતે તમારી બુદ્ધિ કેવી થઈ જાય? વિપ્રતિપન્ન થઈ જાય, વિક્ષિપ્ત થઈ જાય. વિપ્રતિપન્નનો અર્થ છે વિક્ષિપ્ત. નક્કી ન થાય કે આમાંથી શું ખાવું અને શું છોડવું. જે જોવો એ ખાવાનું મન થઈ જાય, પણ હવે તમારું પેટ તો નાનું છે એટલે એ તો જલ્દી ભરાઈ જાય. થોડુંક ખાવ તો. અને પહેલાં એ તો હજારો આઈટમ ત્યાં સજાવી રાખી છે. તો એ વખતે બુદ્ધિવૃત્તિ કેવી થઈ ગઈ કહેવાય? વિપ્રતિપન્ન થઈ ગઈ કહેવાય. અહીંયા ભગવાને શ્રુતિ વિપ્રતિપન્ન કહ્યું અને ભોજનના સમયમાં દૃશ્ય વિપ્રતિપન્ન, દ્રષ્ટા વિપ્રતિપન્ન એવો શબ્દ થાય. શું થાય? દૃષ્ટ વિપ્રતિપન્ન. દૃષ્ટ વિપ્રતિપન્ન એટલે જોવાથી વિપ્રતિપન્ન થઈ ગઈ. પદાર્થો જોવામાં આવ્યા તો તમારી બુદ્ધિ વિપ્રતિપન્ન થઈ ગઈ. કયું લેવું, કયું છોડવું, કયું ખાવું, કયું ન ખાવું, એટલે વિક્ષેપ થઈ જાય. જોઈ. અને અહીંયા ભગવાને શ્રુતિ વિપ્રતિપન્ન. શ્રુતિ વિપ્રતિપન્ન એટલે શાસ્ત્રનું શ્રવણ કરવાથી જે વિપ્રતિપન્નત્વ ઉત્પન્ન થયું એને કહેવામાં આવે શ્રુતિ વિપ્રતિપન્ન. તો શ્રુતિ વિપ્રતિપન્ન એટલે શ્રુતિભિઃ વિપ્રતિપન્ના. શ્રુતિભિઃ વિપ્રતિપન્ના, શ્રુતિ વિપ્રતિપન્ન. શ્રુતિથી અભિપ્રાય છે વેદાદિનું શાસ્ત્રનું શ્રવણ. તો શ્રુતિ શું કહે છે? બે પ્રકારના ધર્મનું પ્રતિપાદન કરે છે, પ્રવૃત્તિ લક્ષણ અને નિવૃત્તિ લક્ષણ. ભાઈ વેદ જે છે એ તો એક ડિપાર્ટમેન્ટલ સ્ટોર છે. શું છે? એ કઈ એક મનુષ્યને ઉદ્દેશીને કઈ ફળની વાત વેદ નહીં. જેમ કે આજકાલ બડા મોટા મોલ હોય છે, ત્યાં તમે જાઓ તો બધી જ વસ્તુ મળે. બધી વસ્તુ ત્યાં સજાવેલી હોય છે, કારણ કે એને બધા પ્રકારના કસ્ટમરોને આકર્ષવા છે, બધાને લાભ આપવો છે, લેવા આવે. એમ વેદ જે છે એ બધા જ મનુષ્યને ઉદ્દેશ કરીને મનુષ્યના હિતની વાત કરે છે. જેને સંસારનું ફળ લેવું છે એને માટે, અને જેને મોક્ષ પ્રાપ્ત કરવો છે એને માટે, અથવા આત્મલાભ લેવો છે યા અનાત્મા, સંસારનો અનાત્માનો લાભ લેવો છે એના માટે પણ શ્રુતિ વેદ જે છે સાધન બતાવે છે, કર્માનુષ્ઠાન. અને જેને આત્માનો લાભ લેવો છે એવા આત્માના લાભ લેવાવાળા મોક્ષને માટે પણ આત્મ તત્વનું પ્રતિપાદન વેદ જ કરે છે. એને જ પ્રવૃત્તિ અને નિવૃત્તિ લક્ષણ ધર્મ કહેવામાં આવે છે. તો શ્રુતિ એટલે વેદ પ્રવૃત્તિ અને નિવૃત્તિ લક્ષણ બેવનું જે પ્રતિપાદન કરે છે. હવે જ્યારે વેદાધ્યયન કર્યું તો બેવની પ્રતીતિ થઈ કે વેદની અંદર તો પ્રવૃત્તિ અને નિવૃત્તિ બે પ્રકારના સાધનનું ફળ છે. એ સાંભળ્યું છે વેદાધ્યયન કરતી વખતે. પ્રવૃત્તિ અને નિવૃત્તિ લક્ષણનું સ્વરૂપ એ બેવ વેદ દ્વારા પ્રતિપાદન કરવામાં આવે છે, અને બેયમાં વેદ હેતુ છે. તો મનમાં ગડમથલ થાય કે પ્રવૃત્તિ લક્ષણ ધર્મનું અનુષ્ઠાન કરીને અનાત્માનો લાભ લઈ લઉં, યા
નિવૃત્તિ લક્ષણ ધર્મ જે છે એ વેદમાં એનું અનુષ્ઠાન કરીને આત્માનો લાભ લઈ લો. આ બેવ લાભ છે. તો જે અવિવેકી જે છે એ પ્રવૃત્તિ લક્ષણનું ફળ, સંસારના ફળ માટે એ કર્મ કરે છે, જેને ભગવાને એ કૃપણ કહ્યું. અને વિવેકી જે છે એ આત્મતત્વનું પ્રતિપાદન કરવા વાળાનું છે. તો પણ બે જ્યારે સાંભળે એટલે મનમાં એ નિશ્ચય ન થાય. વિપ્રતિપન્નત્વ, વિપ્રતિપત્તિને પ્રાપ્ત થાય છે. એટલે બહુભેદને પ્રાપ્ત થયેલી બુદ્ધિ. શ્રુતિ વિપ્રતિપન્ન એટલે બહુભેદને પ્રાપ્ત થયેલી બુદ્ધિવૃત્તિ. કારણ કે પ્રવૃત્તિ નિવૃત્તિ ધર્મ પ્રતિપાદક વેદનું શ્રવણ કરવાથી જો એ વિપ્રતિપન્ન બુદ્ધિનો અભિનય કરીએ, સ્વરૂપ કેવું હોય? કિમ કર્મ કુર્યામ, અભિનય છે. કિમ કર્મ કુર્યામ, એમાં નથી. ભાષ્યમંત્રી, શું મારે કર્મ કરવા જોઈએ? કિમ વા પ્રવ્રજેયમ, યા મારે સંન્યાસ ગ્રહણ કરવો જોઈએ. સંન્યાસનું પણ પ્રતિપાદન શાસ્ત્રમાં છે ને કર્માનુષ્ઠાનનું પણ પ્રતિપાદક શાસ્ત્રમાં છે. તો વેદનું શ્રવણ કરીને બુદ્ધિની અંદર વિપ્રતિપત્તિ ઊભી થાય છે કે મારે કર્માનુષ્ઠાનનું મારે કરવું જોઈએ, યા પ્રવ્રજેયમ, યા હું સંન્યાસી થઈ જાઉં. કિમ વા વનમ વિગેયમ, યા શું મારે વનમાં ચાલો જવું જોઈએ. અને ચાલો નક્કી કર્યું કે મારે કર્મ કરવા જોઈએ. પહેલા ત્રણ વિકલ્પો: કર્મ કરવા જોઈએ, યા કર્મનો સંન્યાસ કરવો જોઈએ, યા વાનપ્રસ્થ વનગમન કરવું જોઈએ. આ ત્રણ વિકલ્પો, બરાબર. આ વિપ્રતિપન્ન ભેદ બુદ્ધિની અંદર આ ઘોડા ઊભા થાય. આપણે નથી કહેતા ઘોડા કરે છે. તો આ પ્રશ્ન ઊભા થાય. પછી નક્કી થયું કે ચાલો કર્મ જ કરવા છે, હું કર્મનો અધિકારી છું. બધા જાજા કર્મના અધિકારી હોય. તો પાછું એમાં પાછા બે સંદેહ: કર્મ શું અપી કિમ કામ્યાની કુર્યામ અથવા નિત્યાની. કર્માનુષ્ઠાન નિશ્ચિત થયું તો એમાં પણ પાછા વિકલ્પો: શું મારે કામ્ય કર્મ કરવા જોઈએ યા નિત્ય કર્મ કરવા જોઈએ. ઇતિ એવમ બહુવિધ વિકલ્પાન પ્રાપ્ત, એમાંય પાછા બહુ વિકલ્પ પ્રાપ્ત થાય છે. તો આ રીતે બુદ્ધિ જે છે એ નિશ્ચલ નથી હોતી, વિક્ષેપ રહે છે. તો ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હે અર્જુન, શ્રુતિથી એટલે સાંભળવાથી, વેદના શ્રવણથી તારી જે બુદ્ધિ વિપ્રતિપત્તિને પ્રાપ્ત થઈ છે એ જ્યારે નિશ્ચલ થઈ જશે, નિશ્ચલ થઈ જશે એટલે પ્રમાણથી નક્કી થશે, શ્રવણથી, આચાર્યથી તને એ શ્રવણ થશે કે એકમાત્ર આત્મ પ્રતિપાદક અધ્યાત્મ શાસ્ત્રનું જ શ્રવણ જે છે, જે આત્મલાભને પ્રદાન કરવાવાળું છે, એનું જ મારે શ્રવણ કરવાનું છે. અનાત્માના પ્રતિપાદક કોઈ કર્મ યા કાંઈ મારે કરવાનું નથી. એ નક્કી થઈ ગયું તારા મનમાં. નિશ્ચલા સતી, નિશ્ચલ થવું એટલે આ પ્રકારની વિપ્રતિપત્તિ દૂર થઈ જવી. હવે આવી વિપ્રતિપત્તિ દૂર ક્યારે થશે? આ જ શાસ્ત્રનું શ્રવણ કરવાથી. જેમ કે પહેલો વિકલ્પ શું હતો? પહેલા વિકલ્પ હતો કે મારે કર્મ કરવા જોઈએ યા સંન્યાસ ગ્રહણ કરવો જોઈએ યા વનમ વિષયમ, વનમાં ચાલ્યું જવું જોઈએ. તો ભગવાને કર્મના વિષયની તો સંદેહ દૂર કરી દીધો, કર્મના વિકલ્પનો સંદેહ દૂર કરી દીધો કે ભાઈ તારે નિષ્કામ કર્મ કરવાના છે, સકામ નહીં. બીજો વિકલ્પ હતો પ્રવ્રજેયમ, સંન્યાસ ગ્રહણ કરવો જોઈએ, કર્મનો સંન્યાસ કરવો જોઈએ. તો ભગવાને કીધું કે નહીં,
તારું જ્યાં સુધી અંતકરણ શુદ્ધ ન થાય ત્યાં સુધી તું સંન્યાસનો અધિકારી નથી. એટલે તારા માટે સંન્યાસ પણ કર્તવ્ય નથી. અને કર્માનુષ્ઠાન જે છે એ કર્તવ્ય છે તો નિષ્ક્રમ ભાવથી. પછી ત્રીજો વિકલ્પ છે વનમ વિષયમ, વનની અંદર ચાલ્યું જવું જોઈએ. તો કહ્યું કે વનનો પણ હજી તો અધિકારી થયો નથી, તું હજી ગ્રહસ્થાશ્રમનો અધિકારી છો, વાનપ્રસ્થનો નહીં. તારું અંતકરણ હજી મળ નામના દોષથી ગ્રસ્ત છે, એવી દિશામાં તો તારે નિષ્કામ કર્મનું અનુષ્ઠાન જ કર્તવ્ય છે. એટલે પહેલા બે વિકલ્પ દૂર થઈ ગયા. હવે કર્માનુષ્ઠાન જ કર્તવ્ય છે એ નક્કી થયું. તો કર્માનુષ્ઠાનમાં પણ વિકલ્પ હતા, કામ્ય કર્મ કરવા યા નિત્ય કર્મ કરવા. તો કામ્ય કર્મ જે છે એનો ભગવાને નિષેધ કરી દીધો કે જે કામ્ય એટલે ફળ, તો ફળ નાશવંત છે. કર્મથી થતું યત કૃતકમ તદ અનિત્યમ, એટલે કરવાથી પ્રાપ્ત થતું જે ફળ છે એ અનિત્ય છે. એટલે કામ્ય કર્મની પણ વિકલ્પ દૂર થઈ ગયો. તો પછી નિત્ય કર્મ જે છે એ નિત્ય કર્મ કરવા કે પછી તો નિત્ય કર્મનો સવાલ આવ્યો. તો નિત્ય કર્મ જે છે એ તે નિષ્કામ ભાવથી કર્તવ્ય છે. એટલે ટોટલ ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને જે આ નિષ્કામ કર્મ યોગ બુદ્ધિ બતાવી, એનાથી અર્જુનના બધા જ પ્રશ્નો દૂર થઈ ગયા છે. એટલે ભગવાને કહ્યું કે તને સાંભળવાથી તારી વિપ્રતિપત્તિ દૂર થઈ જશે. એટલે નિશ્ચલા સ્થાસ્યતિ, એનાથી તારી બુદ્ધિ નિશ્ચલતાને પ્રાપ્ત થશે. નિશ્ચલતાનો અર્થ કર્યો જો વિક્ષેપ રૂપ ચલન વર્જિતા સતી. ભાષ્યકાર અર્થ કર્યો વિક્ષેપ રૂપ જે ચલન છે ને એ ચલનથી રહિત થઈ જશે. વિક્ષેપ રૂપ ચલનથી રહિત થઈ જશે. એટલે કે બુદ્ધિ જે છે આત્માના સ્વરૂપથી પ્રચ્યુતિ અને વિષય ચિંતા, વિષયની ચિંતા એનાથી રહિત થઈ જશે. બરાબર. હવે બીજી વાત, તો વિપ્રતિપત્તિથી નિશ્ચલ થઈ જશે અને સમાધિની અંદર અચલ થઈ જશે, એવો અર્થ. વિપ્રતિપત્તિથી તારી બુદ્ધિ નિશ્ચલ થઈ જશે અને સમાધો અચલા, સમાધિની અંદર અચલ થઈ જશે. જો નિશ્ચલ અને અચલ યદ્યપિ એકાર્થ વાચે છે, બેવનો અર્થ એક છે. નિશ્ચલનો અર્થ પણ અને અચલ, યદ્યપિ સામાન્ય રૂપથી બેવ એક અર્થમાં વપરાય, પણ અહીંયા નિશ્ચલ છે એ અર્જુનના બુદ્ધિવૃત્તિમાં રહેલી વિપ્રતિપત્તિ માટે વપરાયો છે કે વિપ્રતિપત્તિ છૂટી જતા તારી બુદ્ધિ નિશ્ચલ થઈ જશે. અને પછી સમાધિમાં તારી બુદ્ધિ અચલ થઈ જશે. સમાધિના વિષયમાં અચલ અને વિપ્રતિપત્તિના વિષયમાં નિશ્ચલ, કે તારી બુદ્ધિ વિપ્રતિપત્તિ દૂર થતા નિશ્ચલ થઈ જશે. અને સમાધૌ, સમાધિનો અર્થ છે અહીંયા આત્મા. સમાધિથી અભિપ્રાય છે આત્મા. સમાધીયતે ચિત્તમ અસ્મિન ઇતિ સમાધિ આત્મા. સમાધિનો અર્થ આત્મા કેવી રીતે? ભાઈ ભાષ્યકારને કોઈ પ્રશ્ન કરી શકે કે સમાધિ શબ્દનો સુપ્રસિદ્ધ અર્થ જે છે એને મૂકીને તમે સમાધિ શબ્દનો અર્થ આત્મા કેવી રીતે કરી શકો? એવો ભાષ્યકારની સામે પ્રશ્ન ઊભો થાય. કારણ કે સમાધિ શબ્દનો સુપ્રસિદ્ધ અર્થ છે નિર્વિકલ્પક સમાધિ, પાતંજલ સમાધિ. એટલે ભાષ્યકાર યોગિક વ્યુત્પત્તિક અર્થ કરે છે કે જેની અંદર ચિત્તનું સમાધાન થાય છે એને કહેવામાં આવે છે સમાધિ. જેમાં ચિત્તનું સમાધાન થાય તો સમાધાન થવું એનું નામ છે સમાધિ. તો ચિત્ત જે છે, અજ્ઞાની વ્યક્તિનું પણ ચિત્ત જ્યારે સૂવે છે ત્યારે શેમાં સમાધિ થાય છે? આત્મામાં. એટલે ચિત્ત જે છે એ અજ્ઞાની વ્યક્તિનું પણ ચિત્ત જ્યારે સૂવે છે ત્યારે શેમાં સમાધિ થાય છે? આત્મામાં. એટલે ચિત્ત જે છે એ અજ્ઞાની વ્યક્તિનું પણ ચિત્ત જ્યારે સૂવે છે ત્યારે શેમાં સમાધિ થાય છે? આત્મામાં. એટલે ચિત્ત જે છે એ અજ્ઞાની વ્યક્તિનું પણ ચિત્ત જ્યારે સૂવે છે ત્યારે શેમાં સમાધિ થાય છે? આત્મામાં. એટલે ચિત્ત જે છે એ અજ્ઞાની વ્યક્તિનું પણ ચિત્ત જ્યારે સૂવે છે ત્યારે શેમાં સમાધિ થાય છે? આત્મામાં. એટલે ચિત્ત જે છે એ અજ્ઞાની વ્યક્તિનું પણ ચિત્ત જ્યારે સૂવે છે ત્યારે શેમાં સમાધિ થાય છે? આત્મામાં. એટલે ચિત્ત જે છે એ અજ્ઞાની વ્યક્તિનું પણ ચિત્ત જ્યારે સૂવે છે ત્યારે શેમાં સમાધિ થાય છે? આત્મામાં. એટલે ચિત્ત જે છે એ અજ્ઞાની વ્યક્તિનું પણ ચિત્ત જ્યારે સૂવે છે ત્યારે શેમાં સમાધિ થાય છે? આત્મામાં. એટલે ચિત્ત જે છે એ અજ્ઞાની વ્યક્તિનું પણ ચિત્ત જ્યારે સૂવે છે ત્યારે શેમાં સમાધિ થાય છે? આત્મામાં. એટલે ચિત્ત જે છે એ અજ્ઞાની વ્યક્તિનું પણ ચ
આત્માનો અર્થ, સમાધિનો અર્થ થયો આત્મા. કારણ કે જેમાં ચિત્તનું સમાધાન થાય એને કહેવામાં આવે સમાધિ. એટલે ચિત્તનું સમાધાન બધા અજ્ઞાનીનું, જ્ઞાનીનું, બધાનું આત્મામાં જ થાય છે. જ્યારે સૂવે છે ત્યારે આત્મામાં જ થાય છે. એટલે સમાધિ શબ્દ આત્મા માટે વાપર્યો છે. એટલે સમાધિ આત્મા અને તસ્મિન આત્માની, એટલે એ સપ્તમી કરી નાખો. સમાધિ શબ્દમાં સમાધવ અને સમાધિનો શબ્દ અર્થ આત્મા કરો તો આત્માની શબ્દ થઈ જાય. એટલે આત્મામાં તારું મન અચલ થઈ જશે. અંતઃકરણ વિપ્રતિપત્તિથી દૂર થતા નિશ્ચલ, અને સમાધિ આત્મામાં અચલ થઈ જશે. એટલે વિકલ્પથી વર્જિત થઈ જશે. તારો જે બુદ્ધિ, તારી બુદ્ધિ જે વિકલ્પથી વર્જિત થઈ જશે. તારો એમાં વિકલ્પ કયા હશે વિકલ્પો? કે વિકલ્પથી વર્જિતનો અર્થ છે, એમાં વિકલ્પો કયા હશે ભાઈ? કે વિકલ્પથી વર્જિત થવું, તો એમાં બે શબ્દ છે, આ અનાત્મા અને આ અનાત્મા. આત્મા અને અનાત્મા. અયમ આત્મા ઇદમ અનાત્મા ઇતિ વિવેક રૂપમ જ્ઞાનમ. વિવેક પ્રજ્ઞા એ વિવેક વિકલ્પથી વર્જિત થઈ જવું. એટલે વિવેક રૂપ ચલનથી વર્જિત. વિવેક રૂપ ચલન જે છે એનાથી જે છે એ રહિત થઈ જશે. તો બુદ્ધિ, તારી બુદ્ધિ તદા યોગમ અવાપ્સસી. ભગવાન કહે છે કે તદા એટલે ત્યારે, એટલે તસ્મિન કાલે, તે સમયે તને યોગમ અવાપ્સસી. યોગનો અર્થ છે વિવેક પ્રજ્ઞામ સમાધિમ પ્રાપ્સ્યતિ. વિવેક પ્રજ્ઞા. હવે વિવેક પ્રજ્ઞા શું છે એનો ભગવાનની કૃપા છે તો આગળ આપણે વિચાર કરીશું. ઓમ વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરું મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવમ શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદ્ગુરુદેવની